હવારમાં હવાર પડી અને હું થઈ ગયો તૈયાર થતામાં આવી ગયો મન્યાનું મોઢું જોઈ લીધું, મતલબ જવાનો દાડો ખરાબ। साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली। પછી આવી ગયા ખાનપુરમાં મળી ગઈ નદી, બાદ નદી બાદ આવી ગયા પેટ્રોલ પંપે। પેટ્રોલ ગાડી થઈ ગઈ ભૂખી તો પહેરે કરાવી દીધો નાસ્તો। ત્યારબાદ આવી ગયા તોતરોલી ડેમ। તો તોતરોલીનો ડેમ જોઈ શકો છો તમે, એક નંબર। જઈ રહ્યું પાણી, તમને તો ખબર ના હોય તો લાઈક કરી નાખો। પાછી જોઈ લો આગળનો નજારો, જોરદાર। ત્યારબાદ મળી ગયા મલિકપુરમાં એક મિત્ર પ્રકાશભાઈ। પછી આવી ગયા કાળી બેલમાં તો અમીરી છે, જોઈ શકો છો તમે, એક નંબર ને નંબર બધા ઘર જોઈ શકો છો, એક નંબર ઘરો। પછી આવી ગયા સંતરામપુર રોડ પર આવતામાં આવી ગયા સ્વામિનારાયણ મંદિરે, જય સ્વામિનારાયણ। પછી આવી ગયા બિલોડિયા મહાદેવ મંદિર, તલાવની વચ્ચે મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો તમે, મૂર્તિ એમની જોરદાર। એનો આ નજારો એક નંબર છે, જોઈ શકો છો તમે। આવું હોય તો આવી જવું પોતાના ભાડે। પછી આવી ગયા મોટી સત્સંગ। પછી આવી ગયા શૈલેષભાઈની દુકાને, મળી ગયા શૈલેષભાઈ દુકાનમાં। મનીષભાઈ અડી ગયા કેમેરો તો ઘુમાડી નાખ્યો। પછી નહેર્યા અમે ઘેર જવા। જય બાબારી। બીજું તો બોલો, બસ શાંતિ। તો ગાઈસ જયેશભાઈ આપણે બહુ દિવસ આપણે બ્લોગ શરૂ કર્યા છે તમે, તો જયેશભાઈ તમે સપોર્ટ કરજો અને મને તો આ વિડીયોનો કોમેન્ટ કરજો અને બીજું કઈ નાખો કોમેન્ટ કરજો, જય બાબારી। પછી ગયા ખાનપુર, मतलब वो अलग ही लेवल का बंदा था। કાનપુરમાં ફત્યો રસ ઝાપટી નાખ્યો મનીષભાઈ, પેટ ભરાયું નહીં। તો પછી આવી ગયા ગુલ્ફી ખાવા। હા, ચમકામાં ફત્યું તો મારું हेलो છોડે નહીં। ગુલ્ફી ખાઈને આવી ગયા ઘર ભેગા। ઘર ભેગા થઈ ગયા અને ઉતારી દીધો મને ઘેર, દાળ સુવડું ફેરવી નહીં।